चौरासी लाख भक्त भगत मैं नित्य निरंजन सब जानन हारा मैं नित्य निरंजन सब जानन हारा मिथ्यात्व महात्म की छाई बदली काली मिथ्यात्व महात्म की छाई बदली काली समर्पित की किरणों से आएगी उजियारी समर्पित की किरणों से आएगी उजियारी ज्योति झिलमिल चमके मैं अनुपम तारा हूँ ज्योति झिलमिल चमके मैं अनुपम तारा मैं नित्य निरंजन सब जानन हारा हूँ मैं नित्य निरंजन सब जानन देय छता तेनी दशा वर्ते देहाती તે જ્ઞાનીના શરણમાં ઓ વંદન અપીએ કેવલ નાન સહાવું સો અપ્પા મુનિ જીવતો જય ચાય શિવલાવું ભણઈ જોઈ જોઈ હું ભણ્યું યોગી કહે રે જીવ તું જો ચાહે શિવલા केवल ज्ञान स्वभाविया आत्म तत्व निधान आत्म तत्व निधान વાત ચાલે છે આપણી અત્યાર સુધી પુણ્ય અને પાપની ખૂબ કથાઓ સાંભળી પણ પાપથી ડરીને જીવ પુણ્યમાં આગળ વધે છે પણ પુણ્ય પણ શુભ બેડી છે અને તીર્થંકર દેવે બેડીથી છૂટવાની વાત કરી છે ચાહે લોઢાની બેડી હો ચાહે સોનાની બેડી હો પણ બેડી જેવી છે ઇન્દિરા ગાંધી જેલમાં ગયા હતા એને સુવિધા સારી મળી હતી પણ છતાં એ ઘરે જવા માંગતા હતા મોરારી દેસાઈ જેલમાં ગયા હતા સુવિધા સારી મળી નેતાઓને પણ છતાં ઘર યાદ આવે એટલે સોનાની બેડીમાં બંધાયેલો કંઠી પણ ભરીને સોનાના પાંજરામાં રાખો મરચા આપો ને લીંબુ આપો ને પણ એને પૂછો કે બેટા સોનાના પાંજરામાં સારું લાગે છે કે મુક્ત ગગનમાં તને જોવું સારું લાગે છે? પોપટ બોલે એ બોલે જે શીખવાડે એને પૂછજો તો એ કહેશે કે નહીં સોનાનું પાંજરું મારા માટે બંધન છે એમ જ્ઞાની કે છે આપણે તો અજ્ઞાનવશ સારું માની લીધું છે પણ જ્ઞાની કે છે અમે તને લોઢાની બેડી તો બંધન રૂપ જોઈએ છીએ પણ સોનાની બેડી પણ એટલે પુણ્યની બેડી પણ અમે તારા માટે બંધન રૂપ જોઈએ છીએ એટલે આવા પહોંચેલા સંત એક બે જન્મ પછી મુક્તિએ જનારા સંત જેમણે સમ્યક્ત્વ નિર્મલ કરી અને છઠ્ઠા સાતમા ગુણસ્માનકે જે બિરાજે છે એવા સંત કરુણા કરીને આપણને ચેતવે છે ભાઈ તું આવો છે લગ્નમાં નથી બેનો ગીત ગાતા તમે લોકો એટલા વખાણ કરો રાજાના એટલા વખાણ કરો હોય એકે ગુણ ન હોય ગાયો ને કેવા કેવા ગીત ગાઓ સગ મોતીએ વધારું ને મોતીના થાળ કરીને હોય એક મોતી સાચો ન હોય બધા ખોટે ખોટા હોય પણ ગીત ગાવામાં શું થાય છે ગાઓ છો કે નહીં સાચું બોલજો હવે મને તો આવતા નથી 50 વર્ષ થઈ ગયા પહેલા ગાયા હતા હવે યાદ નથી એક પણ ગીત પણ એવું અંદરમાં બોલે કે જે આપણને લાગે કે અંશ નથી છતાં ગાઓ છો અને ગાઓ છો તો સાંભળનારને પણ દાદાની માને સારું લાગે ભાભીને સારું લાગે અને એને પોતાને પણ સારું લાગે છે તો પ્રભુ ખોટા વખાણ પણ આપણને ગમે છે તો
ઉડે 100 ની નોટ અને જોવે તુમડી ગામના લોક બેન તો ઇન્ટર ભણીને બીએ પાસ છે. આવું ગીત ગાતા મને યાદ છે બહુ વર્ષો પહેલા. 100 ની નોટ એક ઢીંગલો લોક ગાતા હોય. 1 રૂપિયાની વસીલા ન કર્યો હતો કેમ ઉડે 100 ની નોટ. અમે તો જોઈ નથી 100 ની નોટ શું 1 રૂપિયાની નોટ ઉડતી. પણ ભાઈઓ તો કેવું સારું લાગ્યું. કોઈએ કીધું બંધ આવા ગીત ન ગાવાય. કોઈએ કીધું ભાઈ જૂઠા ગુણગાન પણ સારા લાગે છે તો અહીં તો પ્રભુ સાચા ગુણગાન ચાલે છે તારા. તું આવો જ છે, તું ધનવાન હો, અરબપતિ હો. ધીરુભાઈ અંબાણી પાસે ઘણા નહીં એટલા રૂપિયા હતા. ક્યાં છે અત્યારે સાથે ભાઈ? કેટલી પણ સંપત્તિ હો પણ છતાંય અબજોની કે ખરબોની સંપત્તિ પણ તારી નથી એ તને જ્ઞાની કહી રહ્યા છે. પુણ્ય છે તો આવે છે, આવે પુણ્ય હોય ત્યારે ઢગલા બંધ આવે. પણ એનો મતલબ કે તું એના ઉપર પોતાનો માલિકી ભાવ કરે છે એનું નામ તો મિથ્યાત્વ છે, એનું નામ અજ્ઞાન છે. ભરત મહારાજા પાસે સંપત્તિ તો 6 ખંડની હતી. શાંતિનાથ ભગવાન પાસે સંપત્તિ 6 ખંડની હતી. તમારી તો કઈ છે જ નહીં અત્યારે એની પાસે તો રહેલું. પણ છતાં એ ચક્રવર્તી રાજાઓ બધી સંપત્તિ કરોડોની નહીં અરબો ખરબોની હોવા છતાં પણ અંતરમાં એક મંત્ર લખી રાખ્યો હતો. કેમ કે સમ્યક પર નિર્મળ જળ હતું. અમારી સંપત્તિ અમારી પાસે છે અને બારમાં જે આવી રહ્યું છે પૂર્વે પુણ્ય કર્યું હતું એની બદૌલત આ બધું આવી રહ્યું છે. પણ આમાં અમારું છોડીને જઈએ અમારું ક્યાંથી હોઈ શકે ભાઈ? આ વાત આચાર્ય ભગવાન આપણને પાકી કરાવી રહ્યા છે. એક વખત પાકી કર. ભગવાન બનીશ ત્યારની વાત, સમ્યક દર્શનમાં અનુભવ કરીશ ત્યારની વાત. પણ પેલા ઘૂંટ તો ખરું કે હું ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા, મારામાં ક્રોધ માન માયા લોભ હોય જ નહીં. કેમ કે મારા ભીતરમાં અનંત જ્ઞાન અનંત દર્શન અનંત જેવું સાંભળીએ અને જેવું ભૂતીએ ને. અમારી પાસે એક આવ્યા હતા પહેલું ચોમાસું મારું તુંબડી હતું ને ત્યારે 17 વર્ષ પહેલા એક પતિ પત્ની આવ્યા હતા આપણા કચ્છના જ હતા. સાથે એના 2 સંતાન હતા. દીકરી મોટી હતી, દીકરો નાનો હતો. વચ્ચે દીકરી કાંઈક 9-8 વર્ષની, દીકરો હતો 4-5 વર્ષનો. મારી પાસે આવે, મારા સાહેબ આ છોકરીને જરાક છે ને વાસક છે નાખો, આ અમારી બહુ ઢીલી છે, આ અમારી બહુ ઢીલી છે અને આ અમારો છે ને બહુ પાકો છે, બહુ પાકો છે. મેં કીધું તમે છે ને ઢીલી હતી નહીં પણ તમે રોજ ઢીલી છે કરીને ઓલી બિચારીને એવી દબાવી દીધી છે એટલે ઓલી પોતે પણ માની ગઈ કે હવે હું ઢીલી છું. મમ્મી મારાથી આ કામ ન થાય, હું ઢીલી છું. કોણે એને ઢીલી કરી? આવા ઘણા મા બાપ હોય 2 સંતાન વચ્ચે આવો છે ને વેરો રાખે. આ અમારો પહેલો છે ને બહુ ઢીલો છે, આ બીજી છે ને બહુ કડક છે, બહુ હોશિયાર છે. એટલે તમે નુકસાન કરી રહ્યા છો તમારા સંતાનના દિમાગની અંદરમાં. એને અત્યારે જો આ કોરોનામાં લોકો ભયભીત કેમ થઈ ગયા છે? જે જોઈએ એક જ વાત, આને બાજુ અડ્યું કોરોના, આને બાજુ આટલા મરી ગયા, આને બાજુ એટલોલા ઘરમાં જે બેઠા હતા ને એ બિચારા ડિપ્રેશનમાં આવી ગયા કે આપણને ક્યાં કોરોના ન થઈ જાય. હા, બહુ પોઝિટિવ અને નેગેટિવ થિંકિંગનો બહુ જ અસર પડે છે. એટલે આ નેગેટિવ, આ બહુ ઢીલી. મેં કીધું તમે લોકો છે ને માતા પિતા નથી, દુશ્મન છો તમે એના. છોકરીનો હોસલો બનાવો, હિંમત બનાવો, કામ કરવા જાય 2 વાર બગડે નહીં બેટા તારાથી થશે, જ્યાં કેમ ન થાય. પણ તમે પહેલેથી જ એને એવી નીચી નાખી દીધી છે એટલે પહેલેથી ડરી જાય કે ના મમ્મી કે હું ઢીલી છું, મારાથી કામ નહીં થાય. એમ આપણે આ વર્ષોથી સાંભળી રહ્યા છીએ કે તું સંસારી, તું ક્રોધી, તું માની, તું માયાવી અને આ 5મો આરો એટલે તારાથી અત્યારે ભગવાન બનાવે જ નહીં. એ તો બધું ચોથા આરામાં હોય. એવું હોય કઈ? આ જ્ઞાનીઓ કઈ જૂઠું બોલે છે ભાઈ? તીર્થંકર દેવ કઈ જૂઠું બોલે છે? અરે કરુણા મૂર્તિ છે, એમનું તારું હિત એમના હૈયે વસેલું છે માટે તને હિંમત આપે છે. હિંમતે મરતા તો મત દે ખુદા છે કે નહીં કહેવત? તારામાં જો હિંમત હશે ને તો ખુદા સ્વયં તારી મદદમાં આવી જશે. પણ તું જ ઢીલો હું ડૂબું છું તો ડૂબ. હાથ પર હલા તો તને કોક હાથ આપશે, તને પકડી લેશે. પણ તને ડૂબવું છે તો પછી તો તીર્થંકર દેવ પણ જો ગૌતમને પણ મહાવીર મળ્યા, ગોસાળાને પણ મહાવીર મળ્યા. નિમિત્ત એક જ છે. ગોસાળાને પણ મહાવીરનું નિમિત્ત, ગૌતમને પણ મહાવીરનું નિમિત્ત. પણ એક કર્યા ને એક એમાં મહાવીરનું
મહાવીરે ગૌતમને તાર્યા. આપણે શું ભાષામાં કહીએ? મહાવીરે ગૌતમને તાર્યા. તો એનો મતલબ એમ છે કે ગોશાળાને ડૂબાડ્યો. એમ જ થયું ને. મહાવીરે ગૌતમને તાર્યા તો એનો મતલબ કે એને ગોશાળાને ડૂબાડ્યો, તાર્યો નહીં. એને તો ભેદભાવ હોય જ નહીં ને. અને ભેદભાવ રાખી ભગવાન હોય છે કે ભગવાન જે ભેદભાવ હોય જ નહીં, તો પછી ગોશાળાને કેમ ન તાર્યો અને ગૌતમ કેમ કર્યા કે તાર્યો? તો ભાઈ કથનમાં એમ આવે કે મહાવીરે ગૌતમને તાર્યા, પણ ગૌતમ તો તર્યા છે પોતાના નિજી પુરુષાર્થના કારણે. જો બીજ ઉગે છે જંગલમાં, ખેતરમાં, એ પોતાની શક્તિના કારણે. ભલે પછી ખેતીમાં જમીન ફળદ્રુપ હોય, ઉપરથી વરસાદ વરસે, એ બધું ખરું, પણ જો બીજ સડેલું હોય તો પછી એ બીજ ઉગી શકે, પાણી પણ પોકળ જાય અને ખેતી ફળદ્રુપ જમીન પણ સમજાય છે. બીજની તાકાત હોય તો એ ઉગે, એમાં પાણી અને જમીન બંને સહયોગ કરે છે. પણ બીજ સડેલું હોય તો એ તમારા બિયારણથી જે સડેલી ચીજ એ છોડવા ન બનાવી શકે. એમ પ્રભુ ગૌતમ સ્વામીનું જે ઉપાદાન હતું ને, શાસ્ત્રમાં ઉપાદાન શક્તિ કહેવાય, આત્માની શક્તિને કહેવાય ઉપાદાન શક્તિ. અને સામે જે નિમિત્ત છે ભગવાન મહાવીર દેવની વાણી, એને કહેવાય નિમિત્ત. તો નિમિત્ત અને ઉપાદાન, જેમ વરસાદ એ નિમિત્ત છે અને બીજમાં ઉપાદાન શક્તિ છે. જો વરસાદથી જ જો વાવણી થતી હોય અને છોડવા પાકતા હોય તો કાંકરા આપણે વાવી આવીએ. કાલ સવારે કાંકરાની 2 કિલો કાંકરા વાવી આવીએ, મસ્ત એકદમ લીસા અને સુંદર રૂપાળા મજાના ઉગે તો કેજો. ઉપાદાન શક્તિ પહેલી, પછી નિમિત્ત કામ કરે છે. એમ અહીંયા ગૌતમની ઉપાદાન શક્તિ જોરદાર જાગેલી હતી, માટે મહાવીરના 2 શબ્દોએ પુરુષાર્થ જાગ્યો અને પ્રભુ પોતામાં ગૌતમ સમાઈ ગયા. અને ગોશાળાનું બીજ સડેલું હતું. મહાવીર તો મહાવીર હતા, મહાવીરમાં કઈ ફરક નતો. વાણી તો એમની વાણી હતી, પણ ગોશાળાની ભીતરની ઉપાદાન શક્તિ હજુ સડેલી પડી હતી, એનામાં હજુ તાકાત નહોતી જાગી. એટલે મહાવીરની સાથે 6 વર્ષ રહ્યા છતાં પણ ગોશાળો અનંત સંસાર વધારીને હજુ સંસારમાં ભટકતો રહેશે. માટે મહાવીર તો નિમિત્ત હતા. એમ તમારા ઘરમાં દીપક જલે ને, અત્યારે લાઈટનો જમાનો છે, લાઈટ તમે જગો ઓન કરો, પ્રકાશની અંદરમાં કોઈ મોટી પરોવે, કોક સુંદર સ્તુતિ લખે અને કોકને કોકના ઉપર ગુસ્સો આવ્યો હોય તો એ પત્ર લખે અને એ પત્રમાં એને એટલી બધી ઓલભા ને ગાળો ને લખે. હવે પ્રકાશ એક જ છે, તમે શું કરો છો એ તમારા ઉપર નિર્ભર છે. પ્રકાશ તો પ્રકાશ છે ભાઈ, પ્રકાશને ક્યાં ફરક પડે છે? એમ મહાવીર તો મહાવીર હતા. તો એ મહાવીરનો સંદેશો આચાર્ય ભગવાન લાવ્યા છે કે તું અત્યારે મનુષ્ય અવતારમાં આવ્યો છે, અમે તને ઢીલો જોતા જ નથી. તું શાના માટે તને ઢીલો સમજે છે? અમે તને પુરુષાર્થશીલ જોઈ રહ્યા છીએ, અમે તને પરમાત્મા સ્વરૂપ જોઈ રહ્યા છીએ, અમે તને નિત્ય નિરંજન અજર અમર અવિનાશી જોઈ રહ્યા છીએ. અત્યારે થઈશ ત્યારે નહીં, અત્યારે અમે તને એવો જોઈ રહ્યા છીએ. પણ રોજ હું પાપી, હું સંસારી, હું રાગી, હું દ્વેષી, બસ આવું રોજ હેમરિંગ થયું ને એટલે આપણે એવા ઢીલા થઈ ગયા. એ તો મહાવીર કરી શકે, આપણું કામ નહીં. એ તો ગૌતમ સ્વામી કરી શકે, આપણું કામ નહીં. મહાવીર કે છે તારું કામ છે, તું અમારો સંતાન છે ને, તો મહાવીરનો સાચો વારસદાર એ હોય કે મહાવીરની મૂડીને પોતે વિકસાવે પોતાની અંદરમાં. એક છે ને દ્રષ્ટાંત મારા ગુરુદેવ કહેતા કે એકની એક વાત વારંવાર સાંભળવા મળે ને ખોટી, તો એ સત્ય થઈ જાય. એક માણસ છે ને બિચારો મેળામાં ગયો તો ઓલી હાટ ભરાય ને પશુઓના હાટ, તો એ પશુના હાટમાંથી સરસ મજાની બકરી લઈને ચાલ્યો કે ઘરે છોકરાઓ દૂધ પીશે બકરીનું, ગાય ખરીદવાની મારી તાકાત નથી, તો બકરીનું નામ લઈને ચાલ્યો પોતાના ખભા ઉપર. હવે એ જ મેળામાં 4 ઠગ હતા. એમણે જોયું કે આને સરસ મજાની બકરી ખરીદી છે, આપણે એની પાસેથી પડાવીએ. હવે પડાવવા માટે આઈડિયા કરી, યુક્તિ કરી, જે રસ્તેથી એ જવાનો હતો જોઈ લીધું કયો રસ્તો પકડે છે, હાટથી પાછો વળ્યો છે, તો 4 જણા 2 કિલોમીટરના અંતરે છુપાઈને બેસી ગયા. હવે જ્યારે ઈ બકરી લઈ અને આગળ વધ્યો તો કે અરે પેલો નીકળ્યો, સામે આવ્યો, ક્યાં ભૂદેવ કઈ બાજુ ચાલ્યા? તો
તો કે હાથમાં ગયો તો બકરી ખરીદી, હવે 10 તરફ જાઉં છું. હાય રામ, કેવો કલયુગ આવી ગયો! તમે બ્રાહ્મણ થઈ અને ખભા ઉપર કૂતરો લઈને જાઓ છો? આ તો કૂતરું છે, બકરી ક્યાં છે? તો કે નહીં, જૂઠું બોલે છે. બકરી છે મારી, હમણાં મેં હજુ રૂપિયા આપીને ખરીદી છે. કોણ કે છે કૂતરું છે? ગયો ઓલો એક દાવ ફેંકી દીધો એને. આગળ વધ્યો, પાછા 2 કિલોમીટર બીજો બાજુ સામેથી આવતો દેખાયો. તો કે રામ રામ બોલે. તો કે રામ રામજી. તો કે ક્યાંથી ચાલ્યા? તો કે ગયો તો મેળામાં બકરી ખરીદવા માટે. બકરી ક્યાં છે બકરી? તો કે આ શું છે? તમારા નંબર લાગે છે ચશ્માના. આ બકરી ક્યાં છે? આ તો કૂતરું છે, તમે કૂતરું લઈને જઈ રહ્યા છો. કૂતરું તમે પકડી લીધું છે. બોલો ચમક્યો, એક જૂઠું બોલે, બીજો જૂઠું બોલે. એટલે ગૌરથી જોવે છે કે વાસ્તવમાં બકરી છે કે કૂતરું છે? ના, છે તો બકરી છે. ઓર આગળ ચાલ્યો, થોડીક અંદરમાં એ શંકા કુશંકા થઈ ગઈ. ઓર આગળ ચાલ્યો તો 2-2.5 કિલોમીટર થી જો ઉભો તો સ્વાગત કરવા માટે, જય રામજી કી. તો કે જય રામજી કી. શું તમે માણસો બકરાને ઘેટાને ખભે ઉપાડે, વાછરડાને ખભે ઉપાડે, અને આ તમે શું લઈને જઈ રહ્યા છો? તો કે કેમ, તને શું દેખાય છે? તો કે બકરું નથી, કૂતરું દેખાય છે મને. અને આવા કૂતરાને તમે ખભે ઉપાડ્યો છે બ્રાહ્મણ થઈને? તમે અપવિત્ર થઈ ગયા, તમારી પવિત્રતા નષ્ટ થઈ ગઈ. ઘરે જઈને તમને લાવવું પડશે. હવે ચમક્યું કે એક ખોટું બોલે, બીજું ખોટું બોલે ને ત્રીજો ખોટું, કઈ બધા તો ખોટું થોડું બોલે. છતાં હિંમત કરી અને આગળ વધ્યો. ત્યાં તો ચોથો આવ્યો સ્વાગત કરવા માટે. અરે ગજબનો કલયુગ ચાલુ થઈ ગયો. લોકો કૂતરાને હવે ખભે ઉપાડવા લાગ્યા. બધા રોટીમાં લઈને આવે છે. ત્યાં દાદાના દરબારમાં મેં જોયા છે પાલિતાણા શત્રુંજયના પહાડ ઉપર કે દાદીનો હાથ પકડવાની ફુરસદ ન હોય, મમ્મીનો હાથ પકડવાની ફુરસદ ન હોય, પણ પપ્પીને ક્યાં લાવે? હાથમાં. તો કે હું એને જાત્રા કરાવવા લાગી છું. એ હશે કઈ પુરવની, તારી માં હશે, કોઈ સપનું હશે, માટે તારી સેવા બાકી રહી ગઈ છે ને, એટલે હવે તું કૂતરા તરીકે તો ઠેઠ ઉપર લઈ આવે. આ કલયુગ કે હળહળતું કે કોઈ કૂતરાને ઉપાડે ભાઈ? કૂતરો તો માંસાહારી પ્રાણી છે, એને કઈ માથે ખભે રખાય? લાવવું પડશે. ભૂલ્યા તમને આ કૂતરું? બસ હવે 1 જણો, 2 જણો, 3 જણા, 4 જણા એને ચોક્કસ થઈ ગયું કે હું બ્રહ્મણામાં છું, મને કઈ ભ્રમ થઈ ગયો છે. 1 જણો જૂઠો બોલે, 4 જણા જૂઠું બોલે. ઉતારી નાખી નીચે, ખભા ઉપરથી નીચે નાખી અને આગળ વધી ગયો કે મારે કૂતરું નથી લઈ જવું. થોડો આગળ ગયો અને દેખાતો જેવો બંધ થયો એવા ઓલાએ બકરાને ઉપાડી, બકરીને ઉઠાવી લીધી. અને 4 તો ઉભા હતા, એની 3 બાકીના. તો કે શું થયું? તો કે પાસ. આનું નામ છે જૂઠ, પણ ધીરે ધીરે સત્ય. આવું ઘણું બધું થઈ ગયું છે. આવું બધું ઘણું થઈ ગયું આપણા શાસનમાં પણ, કે જે વાત બિલકુલ નથી પણ એકે કરી, બીજાએ કરી, ત્રીજાએ કરી, હાલ્યું આગળ. પેલા ભગવાનને આંગી હતી? 300 વર્ષ પહેલા પરમાત્માને આંગી નહોતી. 300 વર્ષ પહેલા વલ્લભાચાર્ય જે થયા પુષ્ટિ માર્ગના પ્રણેતા, અને એમણે પોતાના શ્રીનાથજીના મંદિરોમાં ઝાંખીઓ સજાવી અને ભગવાનના શણગાર શરૂ કર્યા. તો આપણે લોકોએ કહ્યું આપણે પણ એવું કરીએ. બસ ત્યાં જોયા ને આપણે એવું કરીએ, એટલે આપણે આંગી રચવાની શરૂ કરી. અને એટલા નીચે આવી ગયા કે ચાંદીના ખોખાની જગ્યાએ હવે તો કેવી આંગી ભગવાનને પહેરાવવામાં આવે છે? હસમુખભાઈ વિચાર કરજો, કેવી આંગી? કેણિયા ને કેણિયા. અરે પ્રભુ, જે ભગવાન સંયમના પંથે જે દિવસે જતા હતા એ દિવસે માથેથી મુગટ ઉતારી નાખ્યો, ખભેથી વસ્ત્ર ઉતારી નાખ્યા, અને અત્યારે પાછા સીવેલા વસ્ત્ર. ખોખા સુધી તો ઠીક હતું કે ભાઈ ચાંદીની આંગી પરમાત્મા અમે ભક્તિના કારણે પ્રભુ ઉપર રાખીએ છીએ તો મોટા દિવસોની અંદરમાં, પણ હવે તું સીવેલા વસ્ત્ર, એના માટે સ્પેશિયલ દરજી, અને એ સીવેલા વસ્ત્ર કેણિયા, અને નીચેના કેણિયા, અને ઉપર પાછો દુપટ્ટો, એટલે કેવા લાગે? વિચાર કરજો તમે. વિતરાગી ભગવાન જેને તમે આદર્શમાં રાખ્યા છે, અને ઈ આદર્શ એટલે કઈ જેવું તેવું આદર્શ છે. મારે 4 ગતિના દુઃખોથી છૂટવું છે, મારે રાગ અને દ્વેષથી છૂટવું છે, મારે વિતરાગી સ્વરૂપ મારા ભીતરમાં છે એને પ્રગટાવવું છે.
તો મારા માટે નિમિત્ત પણ સામે વિતરાગીનું હોય તો એ વિતરાગી નિમિત્તને આપણે રંગોની અંદરમાં એવા રંગી નાખ્યા. અને મેં મારા કાને સાંભળ્યું છે, ગામે ગામ કરીએ ને તો કે આજ આંગી સરસને હજી મજાજી આંગીને ઈ બરોબર નથી લગે. એનો મતલબ શું થયું કે ભગવાનની આંગી જોઈને દ્વેષના પરિણામ. અને ક્યારે તો આ તો મસ્ત આંગી થઈ છે એટલે ભગવાનને જોઈને રાગ નહીં, ભગવાનની આંગી જોઈને રાગ. એટલે પ્રભુના દરબારમાં ગયા હતા રાગ દ્વેષને છોડવા, એટલે ઓછા કરવા, એને ઉપસમ કરવા. એની જગ્યાએ પ્રભુની આંગી જોઈને કોક દ્વેષ કરીને પાછું હટે છે અને કોક રાગ કરીને પાછું હટે છે. ક્યાં લઈ ગયા આપણે પ્રભુને? ભક્તિના નામે. અરે પ્રભુ, તું સંસારમાં બેઠો છે, તું તો રાગી પ્રાણી છો, તું તો દેશી પ્રાણી ફર્યાની અંદરમાં હો. એ અવસ્થા છે. પહેલા મેં કીધું હતું કે એક સોનું લગડી રૂપે અને એક સોનું દાગીના રૂપે. પહેરાય કયું સોનું? લગડી રૂપે હોય ઈ નહીં ને. તો સોના જ્યાં સુધી ઘરમાં લગડી રૂપે છે ઘણું 5 કિલો હોય કે 15 કિલો હોય, એની કોઈ લેડી સોનામાં કોઈ કિંમત ન હોય. માલિક રાજી થતો હોય કે મારી પાસે 25 કિલો સોનું છે, પણ ઓલી ઘરવાળી હોય ને ચાંચા મારતી સુંદર તમારે શું ધોઈ પીવાનું 25 કિલો સોનું? અમને તો એક ચેન નથી બનાવી દેતા, અમને તો એક બંગડી નથી બનાવી દેતા. કરો પૂજા તમારા સોનાની, અમને સોના સાથે કોઈ નિસ્બત નથી. લગડી રૂપે સોનું હોય એની તમને કિંમત હોય તો અમારી બહેનોને કોઈ કિંમત ન હોય. પણ એ જ લગડી ભંગાવી અને એમાંથી તમે દાગીના બનાવો. સુંદર મજાના કંગન હોય, સુંદર મજાની વીંટી હોય, સુંદર મજાનું ચેન હોય અને તમે એને આપો એ હવે આ સોનું તને પહેરવા જેવું બનાવી દીધું છે. રાજી ખુશી પહેરો કે નહીં? સોનું સોનું જ છે. લગડી રૂપે પણ સોનું હતું, દાગીના રૂપે પણ સોનું છે, પણ પહેરાયું ક્યારે? દાગીના રૂપે થયું ત્યારે. એમ આપણો ભગવાન આત્મા નિત્ય નિરંજન અજર અમર અવિનાશી એ દ્રવ્ય રૂપે સ્થિર છે બધા પાસે, ચાહે એકેન્દ્રીમાં હોય ચાહે પંચેન્દ્રીમાં હોય. પણ ઈ આત્મામાં અનંત ગુણ હોવા છતાં અત્યારે આપણને એનો સ્વાદ નથી મળતો. આપણને સ્વાદ મળે છે રાગ દ્વેષનો, રાજી ખુશીનો, નારાજગી અને પસંદગીનો, રાજીપાનો. તો આ કેમ થાય છે? તો કે પર્યાયની અંદરમાં અશુદ્ધિ છે અને એ અશુદ્ધિના કારણે આપણે રાગ દ્વેષને અત્યારે વેદી રહ્યા છીએ, ભોગવી રહ્યા છીએ, પણ અંદરમાં રહેલો ત્રિકાલી એના સુધી આપણી દ્રષ્ટિ નથી ગઈ. માટે આચાર્ય ભગવાન આપણને ગોખાવે છે, ગોખાવે છે, માઇન્ડમાં ફિટ કરાવે છે કે તું ભલે અત્યારે ક્રોધમાં પડ્યો હોય, માન કરતો હોય, લોભ કરતો હોય, પણ અમે તને ક્રોધી માની માયાવી જોતા જ નથી. અમે તો તારા લગડી રૂપે રહેલા આત્માને જોઈ રહ્યા છીએ. અરે આપણે શું આચાર્ય ભગવાન શું ઓલી સતી મદાલસા, અજય સતી જેને આપણે કહીએ છીએ, આ કોણ જૈન ને કોણ અજય? જેના ઝૂલામાં બચ્ચું આવ્યું, જન્મ આપ્યું અને ત્યાં ઝૂલામાં નાખ્યું અને ઈ મદાલસાએ હાલરણા ગાવાના શરૂ કર્યા. એને ખબર હતી શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્તિતોસી. એક દિવસનું બાળક, એક દિવસનું, અને એને પારણિયામાં નાખી અને માએ ઝૂલામાં ઝૂલાવ્યો અને એ ઝૂલાવતા ઝૂલાવતા કેવું સંગીત ગાયું, ગીત ગાયું? તો કે શુદ્ધોસી બુદ્ધોસી, બેટા તું શુદ્ધ છો, બેટા તું બુદ્ધ છો. એક દિવસનું બાળક સમજે કઈ? તમને એમ લાગે ન સમજે, બધું સમજે. જો અભિમન્યુ ગર્ભમાં રહીને 6 કોઠાનું યુદ્ધ શીખી ગયા હતા કે 6 કોઠામાંથી કેમ બહાર નીકળ્યા, પણ 7મો કોઠો રહી ગયો માટે અભિમન્યુ ત્યાં ચક્રાવામાં ફસાઈ ગયા. પણ ગર્ભમાં પાઠ ભણ્યા હતા, ગર્ભમાં પણ પાઠ ભણે છે. આખિર તો જીવ છે ને, કાલે કીધું ને એનું જ્ઞાન તો ક્યાંય જીવતું છે. તો ઈ જ્ઞાન જન્મ પછી જ્યારે ગોળિયામાં ઝુલાવો છો ત્યારે પણ એને ઈ બરોબર અંદરમાં પકડે છે. આત્મા થોડો ત્યાંથી વયો ગયો છે, બુદ્ધિ નથી વિકસી, જ્ઞાન તો એનું હાજર છે. તો સતી મદાલસાએ પોતાના 4 સંતાન સુધી એને આ એક જ રફતાર પકડી. બાળક આવે, બેટા તું સંન્યાસી બનવા સર્જાયેલો છે, તું સંસારના કીચડમાં અને કાદવમાં ફસાવા આવ્યો જ નથી. એટલે બધાને એક જ મંત્ર સમજાવતા હતા, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્તિતોસી સંસાર સ્વપ્નમ તજમોહ નિદ્રા
મદાલસા વાચ્યમુવાચ પુત્રમ. માં સતી મદાલસા પોતાના પુત્રોને આ વાત ઉવાચ એટલે બોલતા હતા. હવે આપ તો બધા બહાર નીકળી ગયા છો ને, અને તમારા આ સંતો, આચાર્ય ભગવંતો, પરમેશ્વરી પદમાં જેમનું નંબર છે, એવા ભાવલિંગી સંતો આપણા માટે આ હાલરણા ગાય છે. અને ઈ ઘરના નથી ગાતા પાછા, એ તો માત્ર કુરિયર છે. માલ તો આવ્યું છે મહાવીરથી, ત્યાં સિમંદર સ્વામીથી. એ મહાવીરની વાતને એમણે પોતાના જ્ઞાનમાં ઝીલી કે મહાવીરે આ જ વાત કરી હતી, બેટા શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી. આ વાત મહાવીરની આચાર્ય કુંદ સ્વામીએ સમયસારમાં લખ્યું. હું એક શુદ્ધ સદા રૂપી, જો મદાલસા માતા જે કે છે એ જ વાત અહીંયા. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે એક પરમાણુ મારું નથી. કેમ? શરીરના પરમાણુ અનંત છે, પણ જશું ત્યારે શરીરને એમ જ મૂકીને વયા જશું. માટે જ્ઞાની કે છે હું શુદ્ધ છું, બુદ્ધ છું, નિરંજન છું, જ્ઞાન દર્શન ચારિત્રથી પરિપૂર્ણ છું, પણ બારમાં મારું એક પરમાણુ પણ મારું નથી, એટલે એનો હું માલિક નથી. અને જો હું માલિકપણાનો ભાવ રાખું છું તો જ્ઞાનીઓની દૃષ્ટિમાં હું મૂરખ કરું છું. એ આપણું નથી, એને આપણે આપણું માનીએ, એનું નામ તો મિથ્યાત્વ છે. બીજું શું મિથ્યાત્વ હોય? આપણે રોજ બોલીએ 18 પાપસ્થાનકમાં 18મી મિથ્યાત્વ શલ્ય, અને મૂપતિના બોલમાં પણ બોલીએ સંકિત મૌનીય, મિશ્ર મૌનીય અને મિથ્યાત્વ મૌનીય કે ઘસીને કાઢજો. પણ આમ ઘસે નહીં નીકળે, અહીંયા ઘસવા પડશે. અને એ ઘસવા માટે શું કરવું પડશે? કે નિરંતર તમને આ રટણ કરવું પડશે કે હું શુદ્ધ છું, બુદ્ધ છું, નિરંજન છું, અજર અમર અવિનાશી છું. બાકી જે બધા ભાવો છે, ક્રોધમાન માયા લોભ, એ મારા શત્રુ છે, મારા ઘરના ગુંડા છે. મારું ગુરુ કરવામાં આજ સુધી કાંઈ બાકી નથી રાખ્યું, માટે મારે એનાથી બચવું છે. આનું નામ છે સામાયિક, આનું નામ છે સાધના. અને ઈ સાધના કરવાનો અવસર અત્યારે મનુષ્ય, જો અર્જુન માલી રોજના 6 પુરુષ અને 7મી સ્ત્રીને મારતો હતો. મારતો કેમ હતો? એ અર્જુન નામ હતું. માલી તો એ બગીચો સંભાળતો હતો, તો બગીચાની રખવાડી કરતો હતો, એટલે એનું નામ પડ્યું અર્જુન માળી. પાછળ નામ જોડી દીધું માળી. અક્ષ મંદિર હતું, અને યક્ષ મંદિરની સેવા પૂજા આરતી કરતો હતો, અને ફૂલ વગેરે લઈ અને એ યક્ષના ચરણોમાં ધરતો હતો. હવે એક દિવસ સવારના પોરમાં એવા ઉલ્લંઘ પુરુષો ત્યાં આવ્યા, 6 જણા ભેગા. એની પત્નીને પકડી લીધી. પત્નીને પકડી અને એના ઉપર બલાત્કાર કરવા ગયા. બચાવવા ગયો બિચારો, પણ ઓલા 6 ને આ એકલો પકડી લીધો. એને પકડીને 2 જણા એને બાંધી લીધો ઝાડ સાથે. હવે એનું ગજું શું? 6 જણાની સામે કાંઈ ગજું નથી. જોતો રહ્યો, પોતાની નજર સામે પોતાની પત્નીની ઉપર બલાત્કાર થયો. અને પછી એને એવો ગુસ્સો ચડ્યો, એવો ગુસ્સો આવ્યો. યક્ષને કહે છે તું સુઈ ગયો છે ક્યાં? તારી રોજ હું સેવા અર્ચના પૂજા કરું છું, તને મારી દયા ન આવી? હું તારો ભક્ત થઈને પૂજારી થઈને તારી રોજ પૂજા કરતો હતો, કેમ મને બચાવવા ના આવ્યો? મારી પત્નીને કેમ બચાવવા ના આવ્યો? એવો યક્ષ પ્રત્યે એને આક્રોશ ઠાલવ્યો. એટલે જે યક્ષનો દેવતા હતો ને ઓલો, એ પ્રગટ થયો. પ્રગટ થઈને એના શરીરમાં પ્રવેશ કરી ગયો, અને એનામાં ઓર જુસ્સો ચડ્યો. જુસ્સો ચડ્યો એટલે મુદગર પડ્યું હતું ને કે મંદિરમાં યક્ષનું, એને ઉઠાવી લીધું. અને ઉઠાવીને ઓલા 6 ને એને મારી નાખ્યા, અને 7મી પોતાની પત્નીને પણ મારી નાખી. કેમ? તું બસ થઈ ગઈ. ક્રોધ છે ને ભાઈ. હવે આવે આક્રોશ હતો, બસ એનો તો નિયમ બની ગયો. મુદગર લઈને ફરે છે, લોકોને ખબર પડી અર્જુન માલી ગાંડો થઈ ગયો છે, ગાંડો થઈ ગયો છે, ગાંડો થઈ ગયો છે. એટલે રોજના 6 પુરુષ અને 7મી સ્ત્રી, 7 જણને મારે નહીં ત્યાં સુધી એને ચેન પડે નહીં. આખી નગરીની આજુબાજુ લોકો ગભરાયા કે ભાઈ કેટલાને માર્યા? તો કે હજુ 5 થયા છે, નીકળતા ને તમારો નંબર આવી જશે. જ્યારે પૂરા 7 થાય ને એને પછી તો લોકો કામે નીકળતા, એટલી એની ધાક બેસી ગઈ. એવો અર્જુન માલી ભગવાન મહાવીર પધાર્યા રાજગીરીની બહાર. સમવસ્ત્રણ મંડાવ્યું,
લોકો ગભરાટમાં છે. મહાવીર ભલે આવ્યા છે, આપણાથી અત્યારે બહાર નીકળાય નહીં, દરવાજા બંધ કરીને બેઠા છે. ઓલો મુદ્ગલ લઈને પડે છે, ખબર નહીં કોના માથા ઉપર મારશે. મહાવીર સ્વામી આવ્યા છે. સુદર્શન શેઠને ખબર પડી મારા પ્રભુ પધાર્યા છે, મારે એમના દર્શન માટે જવું જોઈએ, અને નીકળ્યા. સુદર્શન લોકો ના પાડે કે નહીં જતા શેઠ, હજુ 6 નથી મળ્યા પુરુષો, તમારો નંબર આવી જશે. મારું આયુષ્ય પૂરું થતું હશે તો નંબર આવશે, અને આયુષ્ય પૂરું ન થતું હશે, તાકાત નથી આ વિશ્વમાં કોઈ મને મારી શકે. ગાંધીજીને જયારે પાછળ મારા પડ્યા હતા ને, ત્યારે ચંપારણ્યમાં ગાંધીજી ઉતર્યા હતા. તો રાતના સમયે મહાદેવભાઈ એમની સેવામાં જે રહેલા હતા, બીજા ઓલા મણીબેન, એ બધા જાગતા રહેતા હતા. અને બાપુ નિરાંતે ઘસઘસાટ ચોકની વચ્ચે ઓલો ખાટલો નાખીને સુઈ જતા હતા. એ તો ઘસઘસાટ ઊંઘી જતા હતા. એક દિવસ વચ્ચે જાગી ગયા રાતના, તો આ લોકો વાતો કરતા બેઠા હતા, મહાદેવભાઈ ને નારાયણભાઈ ને બધા. તો કે કેમ હજુ તમે લોકો સુતા નથી? તો કે બાપુ જરાક ભય છે ને, એટલે અમે લોકો જાગીએ છીએ. તો કે શેનો ભય છે? તો કે તમારા વિરોધી ઘણા છે, અને તમને કોઈ કચડી નાખે તો. અને એક માણસ છે ને 6 ફૂટનો પઠાણ, એ હાથમાં નગ્ન છડો લઈ અને ફરી રહ્યો હોય છે, આજુબાજુમાં જોતો હોય છે. એટલે બાપુ અમને તમને છોડીને સુઈ ન શકીએ. સુઈ જાઓ, તમને હું આદેશ આપું છું, મારી આજ્ઞા છે, બધા સુઈ જાઓ. પણ બાપુ કઈ થશે તો લખી રાખો. આ જેમણે અહિંસાના પાઠ ભણ્યા હતા ને, એવા ગાંધી કે છે લખી રાખો, મારું મૃત્યુ જો હમણાં થવાનું હશે તો તમે જાગતા હશો ને તોય બચાવી શકશો નહીં, અને મારું મૃત્યુ જો લખેલું ન હશે તો ગુંડાઓની વચ્ચે પણ હું જીવતો નીકળી જઈશ. આનું નામ છે નિર્ભયતા. જ્યારે અહિંસાના કુંડા ભરીને પાન પીધા, સત્યના જેમણે કુંડા ભરીને પાન પીધા ને, એ અંદરથી નિર્ભય થઈ ગયા હતા. મારી જ્યાં સુધી આયુષ્ય છે, કોઈની તાકાત નથી એ મને. અને જ્યારે સમય પાક્યો ત્યારે બાપુએ કહી દીધું હતું કે મારા મોઢે જ્યારે મરતા રામ નીકળે ત્યારે માનજો કે હું મહાત્મા હતો, અને રામ ન નીકળે ને ઓય માં નીકળે તો સમજજો કે હું ડંભી હતો. અને એવું જ થયું. એ રામ કરતા એમના ગોળી વાગતા પ્રાણ છૂટ્યા. તો એ કેટલી નિર્ભયતાની પ્રતિમા હશે, કેવી એમને નિર્ભયતા અંદર માલે. પણ અહીંયા તો બધા ડરપોક હતા. એ ન જાઓ શેઠ, ન જાઓ, અર્જુન માલી તમને મારી નાખશે. પણ જેમના અંતરમાં ભગવાન વસ્યો હતો, જેમણે અજર અમર અવિનાશી એવા તદ્ગો મોક્ષગામી હતા. સુદર્શન શેઠ તદ્ગો મોક્ષગામી છે. જેના અંતરમાં નિર્મળ આત્માના પ્રગટ દર્શન હતા. એને ક્યાં ભય હતો? મારશે મારશે તો શરીરને મારશે, શરીર તો મારું છે નહીં. ચાલ્યા આગળ. અર્જુન માલી સામે આવ્યો મુદ્ગર લઈને દોડતો. પણ ચમત્કાર, તમારી દુનિયામાં ચમત્કાર, કે જ્યાં 3.5 ફૂટ હજુ જમીન બાકી હતી, દૂરવીપો હતો, અને એનું શરીર એકદમ ઢીલું ઢબ થઈ ગયું, હાથમાંથી મુદ્ગર પડી ગયો. એટલું જ નહીં, જ્યાં નજીકમાં સુદર્શન શેઠ આવ્યા એવો આવી અને એમના ચરણોમાં પડ્યો. અને જેવો ચરણોમાં પડ્યો એવો શરીરમાં રેલો કેલો યક્ષ સતનું તેજ ઝીલી ન શક્યો. સતના તેજથી ગભરાઈને એને શરીરને મૂકીને વયો ગયો. બસ અંદરથી જે આક્રોશ લેનારો જે દેવ હતો એ નીકળી ગયો. એટલે શાંત થઈ ગયો, એકદમ ઢીલો ઢબ કેસ જેવો. સુદર્શન શેઠે એને ઊભું કર્યું, ઊભો કરીને ગળે લગાડ્યો. તો કે પ્રભુ ચાલો ચાલો, મહાવીર પધાર્યા છે, તમારો ઉપાય એમની પાસે છે, તમારા પાપનું પ્રાયશ્ચિત પણ એમની પાસે છે. તમે તો તમારા ભીતરમાં ભગવાન આત્માને લઈને બેઠા છો. ચાલો, તમે ભગવાન છો, તમે હિંસક નથી, તમે રાગી બેસી ક્રોધી માની માયાવી નથી. ચાલો ભગવાન પાસે, અને એને સંબોધન કરીને ભીતરની એની તાકાત જગવીને. ભીતરની તાકાત જગવવી ને એ બહુ મોટું કામ છે. આપણે ઢીલા જગ થઈ જઈએ. અને એક માણસ છે ને, કૌતુક સુધી લોકોને તો હાથમાં 100ની નોટ ફેરવો, અને એ જમાનાની વાત છે, આજથી 100 વર્ષ પહેલાની. તો કે આ કૂવો છે બહુ લાંબો ચોળો ગોળ, આ કૂવાને જે કૂદી જશે એને આ 100 રૂપિયા ભેટ. તો ટોળું ભેગું થઈ ગયું 100 રૂપિયા લેવા માટે. એટલે કોક આગળ આવે, કાકા 100 રૂપિયા આપશો ને? હા આપીશ બિલકુલ, પણ પેલા ઠેક કૂવો ઠેક.
તો જરાક આવે વિચારો, પણ આમ કુવામાં અંદર નજર કરે તો પાણી ઊંડું જોઈ અને બહુ લાંબી આમ લાંબ પડવી પડે ને એટલે ગભરાઈને હટી જાય. બીજો આવ્યો, ત્રીજો આવ્યો, બધા કહે ખરા કે હું ટપું છું, પણ પછી હિંમત ન ચાલે એટલે બધા ઢીલા ઢીલા થઈને પાછળ હટતા હતા. એવામાં એક કાકા ઉભા હતા, 40 વર્ષના પ્રૌઢ, જવાનીમાં આવ્યો 22 વર્ષનો, પણ પાણી જોઈ અને કુવાની લંબાઈ ચોડાઈ જોઈને પાછો હટ્યો. ઓલો કાકો કે શું ગભરાય છે, મરદનો માણસ હતો, માર જમ્પ. તો કે કાકા કદાચ જમ્પ પૂરો ન થાય ને સામે ન પડ્યું ને વચમાં કુવામાં પડીશ તો હું તો જીવતી જઈશ, 100 રૂપિયા ગયા કાર્ડ માટે. તો કે બેટા લગાવ જમ્પ, જો તું પડીશ ને તો હું તારી પાછળ પડીશ, હું તારું છું, મને તરતા આવે છે, હું તને પકડી લઈશ, પકડી અને કુવામાંથી બહાર કાઢી લઈશ, લગાવ જમ્પ, જીતી લે, રૂપિયા જીતી લે. તો કે કાકા ચોક્કસ છે? તો કે નહીં, હું કોઈની સાથે વિશ્વાસઘાત નથી કરતો, પૂરો વિશ્વાસ રાખ મારા ઉપર, હું તને બચાવી લઈશ. ગયો પાછળ, ઓલા કાકાને કીધું 100 રૂપિયા વાળાને હું જમ્પ લગાવું છું. તો કે લગાવ, હંમેશા જમ્પ લગાવવું તો પાછળ પેલા દોડવું પડે. પેલા ગયો પાછળ અને પછી દોડતો આવી અને એવો જમ્પ માર્યો કે સીધો આટલો લાંબો કૂવો કૂદી અને સામી પારી બાજુ બારે પડ્યો. રાજી બધા તાળીઓ પાડી, જય કર્યો, વાહ 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 થઈ ગઈ બધાને. કે ખરો તો નીકળ્યો મરદનો બચ્ચો, કૂવો કૂદી ગયો. એટલે ઓલા કાકા કે લે આ 100 રૂપિયા, હા તારી ઇનામ. તો બિચારો લઈને ખિસ્સામાં નાખ્યો. નાખ્યા એટલે ઓલા જે પ્રૌઢ ઉભા હતા ને એ ક્યાં બધા રૂપિયા લઈને આવ્યો કે 50 આપ મને કે, પણ કાકા જમ્પ તો મેં માર્યો છે. બેટા જમ્પ તે માર્યો, પણ જમ્પ મારવાની તારી હિંમત નહોતી. હિંમત કોણ દીધી, કોણે દીધી? હિંમત મેં તારી બઢાવી છે ને. તું તો ઢીલો થઈને પાછો જતો હતો, તો તને હિંમત આપવાના 50 રૂપિયા તો મને ઇનામમાં આપતો જા. તારામાં તાકાત નથી, હિંમત મેં બઢાવી ને તો તને એ હિંમત આપીને એના 50 રૂપિયા માંગુ છું. વાત સાચી છે તમારી, હું તો ઢીલો થઈ ગયો તો લઈ લ્યો. તરત જ એને 50 રૂપિયા કાકાને હિંમત આપવાના. એટલે જુઓ, માણસ કામ કરે એમ ખોટી હિંમત આપનારા પણ હોય ને સાચી હિંમત આપનારા હોય, બંને જાતના હોય. હવે જીવને શું કરવું છે એના ઉપર હોય. અને ઘણા હોસલો તોડી નાખે, તારું કામ નહીં. એટલે પોઝિશન આવે ને તો નાના બાળકો કે બિચારા, દાદી આજે છે ને હું ઉપવાસ કરીશ, આજે છે ને હું ઉપવાસ, એટલે દાદી ભડકે, તારું કામ નહીં, તારાથી ઉપવાસ ન થાય, ભૂખ લાગી જાય. અરે બાપા, શું એને હોસલાને તોડી નાખો છો? કયો જયારે બેટા કર ઉપવાસ કર, પછી એને તમે નવકાશી કોર્સી સુધી લઈ જાઓ, કોર્સી થી 7 વર્ષ સુધી લઈ જાઓ, બચકામ ન આપો, પણ એની હિંમતને ન તોડો, એના હોશને ન તોડો, હોસલાને પણ ન તોડો અને હોશને પણ ન તોડો. અને 4 વાગ્યા સુધી ખેંચી જાઓ. પછી જુઓ, તમારું સંતાન છે, કદાચ ઢીલો પડી ગયો એટલે પૂછ્યું બેટા હવે ખાવું છે, અને એ કે હા મમ્મી બધાથી ખાવું છે, ખવડાવી દો. બચકાન તો આપ્યા નતા ને, એકાસરાનું બચકાન આપીને ખબર. પણ આ તો હજુ વિચારો સવારના પરમાં બોલે એના પહેલા તો બધા આખું કુટુંબ ઉતરી પડે, તારું કામ કરજો ને, બેસી જા, તારાથી ઉપવાસ ન થાય. કોને કીધું ન થાય? 8 વર્ષના છોકરાને કેવલ જ્ઞાન થાય છે કે નહીં? મંજૂર છે તમને? અત્યારે સિમંદર સ્વામીના ચરણોમાં સંયમ લઈને 8મા વર્ષે સંયમ અને ત્યાં જ સાધના પૂર્ણ કરી અને પોતાના સ્વરૂપમાં લીન થઈ. હવે હજારો વર્ષો સુધી કેવળ જ્ઞાની તરીકે 8 વર્ષના કેવલી વિચરી અને આયુષ્ય પોતાનું 8 વર્ષે કેવળ જ્ઞાન. તો કે હા, અહીં તમે બેઠા છો ને બધામાં કેવળ જ્ઞાનની સત્તા મોજૂદ છે. બધા જીવોમાં તો છે જ, એકેન્દ્રિય બેન્દ્રીમાં, પણ અહીં તમે બેઠેલા ઉપાસની અંદરમાં મનુષ્ય યોનિમાં તમે માનવ તરીકે બેઠા છો. તમારામાં તો અત્યારે જ્ઞાન આમ જળ ઘટતું છે, કારણ કે 5 ઇન્દ્રિયો અને 6ઠું મન કેટલું વિશાળ વિસ્તૃત છે વિચારણા માટે. એમાં તમારો એક સમયની આત્માની જે પર્યાય પલટાય છે ને, એમાં કેવળ જ્ઞાનનો જથ્થો લઈને જાય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત ચારિત્ર, આ બધા ગુણોનો જથ્થો પસાર થઈ રહ્યો છે. જેમ ઓલા નાલીમાંથી પાણી પસાર થાય અને એક ક્યારામાં એ પાણી જતું જાય, એમ આપણા આત્માનો સ્વભાવ છે. દ્રવ્ય ગુણ અને પર્યાય. તો આત્મા દ્રવ્ય છે, એના જ્ઞાનાદિ ગુણ છે, અને ગુણની પર્યાય પ્રતિ સમય ચાલુ જ હોય. એ પર્યાય કદી અટકી નથી, અટકવાની પણ નથી અને અટકી પણ નથી. આવા આપણા આત્માની ભીતર
કેવી રીતે ખબર પડે કે પર્યાય પલટાય છે? એક્સપાયરી ડેટ નો જમાનો છે ને અત્યારે, અને એ દવા ઉપર લખેલું હોય કે 2022 ઓગસ્ટ, અને હવે તમે 2022 ના બદલે ઓગસ્ટ ના બદલે તમે ડિસેમ્બરમાં જજો, ડોક્ટર સાહેબ તમે જે લખી આપી એ જ આ દવા છે. તો ડોક્ટર સાહેબ હાથમાં લેશે, એ સીધી ફેંકશે. તો કે કેમ સાહેબ દવા નહીં ચાલશે? શું થયું? ડેટ બદલાઈ ગઈ, હવે એ ન ચાલે. પણ સાહેબ દવા તો એવી ને એવી પડી છે, રંગ નથી બદલ્યો, રૂપ નથી બદલ્યો. તો કે તને નથી દેખાતું, પણ અમને દેખાય છે કે જેની એક્સપાયરી ડેટ થઈ ગઈ એ દવા હવે ખાવા યોગ્ય. બસ એમ તો છે, એમ જ છે, એમ જ છે. આપણે ત્યાં આ કલ્પે ને આ ન કલ્પે, ચતુર્માસ આવે એટલે આ ચીજની એક્સપાયરી ડેટ શરૂ થઈ ગઈ એટલે હવે એ લેવાય નહીં, હવે નવી જયારે આવે ત્યારે એ વપરાય. તો ત્યાં પણ કેમ ડબ્બાની અંદરમાં વસ્તુ પડી છે, સડતી નથી, કાંઈ જ નથી, અને છતાં એનો એક કાળ હોય છે. એમ પ્રભુ તારા આત્માનું પણ 6 દ્રવ્યમાં એક કાળ દ્રવ્ય છે, એની નિરંતર પર્યાય પલટાય છે. જ્ઞાનની પર્યાય જ્ઞાન રૂપે, ચારિત્રની પર્યાય આનંદ રૂપે, વીર્યની પર્યાય શક્તિ રૂપે. તને ખબર ન પડે એથી શું થઈ ગયું? તને તો સાકરની પર્યાય બદલાય છે, તને ક્યાં ખબર છે? નવું ઘર બાંધ્યું હોય, નવું ઘર એકદમ ફર્સ્ટ ક્લાસ, અને તમે બંધ કરીને મુંબઈ ગયા જાઓ, કોઈને ભાડે પણ ના આપો કે ભાડે આપ્યો તો પાછળ ખરાબ કરી નાખે પછી, એટલે બંધ કરીને ગયા. હવે 12 મહિને તમે રંગ રોગાન વાળું ઘર મૂકીને ગયા હતા, હવે 12 મહિને પાછું તાળું ખોલ્યું અને અંદરમાં પ્રવેશ્યા, એમાં કઈ ચેન્જ દેખાય તમને? શું કોણે કર્યું છે? તમે તો ભાગવત નતા રાખ્યા. શું થયું ભાઈ? તો કે નિયમ છે, વસ્તુ માત્રનો નિયમ છે. તે વસ્તુ જળ હોય કે ચેતન હોય, એમાં એવી એક પ્રક્રિયા છે જેને જ્ઞાનીઓ અર્થક્રિયા કહે છે. તો અર્થક્રિયાના કારણે એમાં રોટેશન ચાલુ હતું. તમે ભલે ઘર બંધ રાખ્યું, પણ એક એક દિવાલના એક એક પરમાણુની અંદરમાં ચેન્જ થતું ગયું. એટલે ક્યાંક દિવાળીમાં તિરાડ પડી ગઈ, ક્યાંક કલર ઝાંખું પડી ગયું, ક્યાંક વરસાદનું પાણી આવવાથી ધાબા પડી ગયા. આનું નામ છે દરેક પદાર્થમાં નિરંતર રોટેશન ચાલુ છે. તો જેમ જળ પદાર્થમાં તો તમને ખબર પડે છે, એમ ચેતન પદાર્થમાં પણ. એટલે તો ઘડીકનો હિંસક ઘડીકમાં મુનિ બનીને બેસી જાય, ઘડીકનો ખૂની ઘડીકમાં મુનિ બની જાય, ઘડીકના અભિમાની ગૌતમ ઘડીકમાં વિનય મૂર્તિ બની અને પ્રભુના ચરણોમાં બેસી ગયા. આ રમત શેની છે ભાઈ? ભીતરમાં ચાલતા ભગવાન આત્માના પર્યાયની. એ પર્યાય મેલી હતી ત્યારે અભિમાની હતી, હવે પર્યાય શુદ્ધ થઈ એટલે પ્રભુના ચરણોમાં ઝૂક્યા. સુદર્શન શેઠે અર્જુન માલીને હિંમત આપી, ચાલ પ્રભુના ચરણોમાં, તું ખૂની નથી, તું હિંસક નથી, તું રાગદ્વેષી નથી, ચાલ. એ તો એક સમયની પર્યાયની ગંદકી હતી. તું ત્રિકાલી શુદ્ધ ભગવાન જો આવ્યો અને પ્રભુના ચરણોમાં નતમસ્તક થઈ, પ્રભુની દેશના સાંભળી, તો પ્રભુની વાત પણ એ જ આવશે ને ભાઈ. જેમ સુદર્શન શેઠે વાત કરી, એ જ વાત પ્રભુના સમૂહ અસરમાં વાણી રૂપે આવી કે અમે દરેક જીવને ભગવાન રૂપે જોઈ રહ્યા છીએ. અમે કોઈને સ્ત્રી રૂપે, પુરુષ રૂપે, રાગી રૂપે જોતા જ નથી. અમને તો આ સભામાં બેઠેલા જેટલા પણ જીવો છે, કરોડોની તાદાદમાં તો દેવતાઓ, બાકી મનુષ્યણીઓ, તિર્યંચ ને તિર્યંચણીઓ, બધામાં અમને તો ભગવાન આત્મા દેખાય છે. એટલે અમે સીધો બોધ ભગવાન બનવાનો આપીએ. આવી ભગવાનની વાણી સાંભળી અર્જુન માલી અંદરથી જાગી ગયો. જાગીને પ્રભુના શ્રી ચરણોમાં સંયમ સ્વીકારવાની વાત કરી. અને આપણને બધાને ખબર છે અર્જુન માલી મુનિ બની ગયો. મુનિ બન્યા પછી માત્ર ખાલી કપડાનો મુનિ નતો બન્યો, ભીતરની કલેજાની અંદરમાં સમ્યક દર્શન પ્રાપ્ત થયું. દેહ અને આત્મા છૂટા જણાયા. બસ પછી અપાણમ ગોસીરામની કરી અને રાજગૃહના એક દરવાજે ઉભો રહી ગયો. ભગવાનની આજ્ઞા મળી, જાઓ કર્મ કપાવવા માટે તમારે ત્યાં. પણ પથ્થર માર્યા લોકોએ, કોઈએ પાટું માર્યા, કોઈએ ધૂળ ઉડાડી, કોઈએ ગાળો. પણ હવે અપાણમ ગોસીરામની એટલે હું ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છું. તમે મને કોઈ મારી ન શકો, તમે મને કોઈ જીવાડી ન શકો. પર્યાયની અંદરમાં જે મેં ભૂલ કરી હતી એનું હું પ્રાયશ્ચિત કરી લઉં, જેથી હું શુદ્ધ બુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ ભગવાનને પ્રાપ્ત કરી સિદ્ધલોકમાં જાઉં. 1.5 મહિનો એક દરવાજે, 1.5 મહિનો બીજા દરવાજે, ત્યાં પૂરા થઈ જાય નિષ્ક લોકો. ત્રીજા દરવાજે ઉભો રહી ગયો મુનિ દશામાં.
અને ચોથા દરવાજે રાજગૃહના 4 દરવાજે દોઢ મહિના સુધી ઉભા રહ્યા અર્જુન માલી મુનિરાજ. અને ત્યારે 6 મહિના પૂરા થયા. હવે કોઈ, કારણ કે બધું સંભળાવી દીધું, સરસ્વતી જેટલી સંભળાવાય એટલી, આવો છે ને તેવો છે ને પાપી છે ને મારા બાપાને મારી નાખ્યો, કોકે મારા ભાઈને મારી નાખ્યો, જ્યાં સુધી સરસ્વતી સંભળાવાય ત્યાં સુધી સંભળાવી. થાકી ગયા બોલનારા, પણ મારનારા થાકી ગયા. એટલે અર્જુન માલી શાંત ચિત્તે પ્રભુના ચરણોમાં આવ્યા અને ત્યાં આવીને શ્રેણી માંડી. શ્રેણી એટલે ભીતર 7મું ગુણસ્થાનકથી આગળ વધી ઉપયોગ અંદરમાં થંભાવ્યો અને એ ઉપયોગ આગળ વધતા કેવળ જ્ઞાનને પ્રાપ્ત થયું. અને જ્યારે આયુષ્ય પૂરું થયું ત્યારે અર્જુન માલી સિદ્ધલોકની અંદરમાં વિરાજી ગયા. આનું નામ છે ઘોસલા બઢાવો. સત્ય વાતને વારંવાર અંદરમાં મમરાવો. વારંવાર કોકના કીધેલા શબ્દો કેવા અંદરમાં ગૂંચે, એને મને બધાની વચમાં આવું કહી દીધું. એટલે કહેવત છે ને કે તલવારના ઘા રૂજાઈ જાય, ભાલાના ઘા પણ રૂજાઈ જાય ઔષધિ લગાવીએ ત્યારે, પણ વાણીના જે ઘા લાગ્યા હોય ને એ જિંદગી સુધી યાદ રહી જાય છે. એટલે તો મીઠાના નુકરામાં પણ વચ્ચે તિરાડ રહી જાય છે, કારણ કે ઘા એવા હોય ને તોડી નાખે દિલને. એટલા માટે જ્ઞાની કહે છે કે તલવારના ઘા રૂજાય છે ભાઈ, વાણીના ઘા રૂજાતા બહુ વાર લાગે છે, માટે તું વાણીના ઘા પણ કોઈને ન મારતો, તું તો એને ભગવાન તરીકે જો. તું ભગવાન છું. પ્રભુ તીર્થંકર દેવ આપણને ભગવાન તરીકે જોઈ રહ્યા છે અત્યારે 20 તીર્થંકર, અને એમ જ કહી રહ્યા છે કે અમે તને સંસારી રૂપે નથી જોતા, અમે તને કાળા ઘોડા રૂપે નથી જોતા, અમે તને નિરોગી કે બીમાર રૂપે નથી જોતા, અમે તને સ્ત્રી પુરુષ રૂપે પણ નથી જોતા, અમને કોઈને જાનવર કે મનુષ્ય રૂપે નથી જોતા. અમને તો આખી સભામાં બેઠેલા યા વિશ્વમાં રહેલા તમામ ચૈતન્ય પદાર્થ જીવ અમને તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સિદ્ધ જેવા દેખાય છે. તો હવે આપણે જે માટે સ્વાધ્યાય કરી રહ્યા છીએ એ સ્વાધ્યાય સ્વ અધ્યાય 10 નંબરનો તપ છે. હો ભાઈ, આ મેં પહેલા કીધું તો હમણાં થોડા દિવસ પહેલા 12 પ્રકારના તપમાં 6 અભ્યંતર ને 6 બાહ્ય. તો આ અભ્યંતર તપ છે, અને અભ્યંતર તપમાં પણ પહેલો નંબર નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથો નંબર છે. તો આનું નામ છે સ્વાધ્યાય. તો સ્વ અધ્યાય ગુરુદેવના વચનોનું પારાયણ કરીએ છીએ, એ છે દ્રવ્ય શ્રુતનો સ્વાધ્યાય. અને પછી હવે ઘરે જઈ અને 10 મિનિટ માટે ચિંતનમાં બેસો કે આજે આપણે સ્વાધ્યાયમાં વ્યાખ્યાનમાં આ સાંભળ્યું તો હું વાસ્તવમાં મદાલસા જો એક મા સતી જો પોતાના પુત્રને કહી શકતી કે બેટા તો શુદ્ધ બુદ્ધ છો, તો હું મારા મહાવીરની વાતને ન સ્વીકારી શકું કે હું પણ શુદ્ધ બુદ્ધ છું. આવું જ્યારે તમે ચિંતન કરશો ને એ તમારો સ્વ અધ્યાય છે. ઓલું દ્રવ્ય શ્રુતનો સ્વાધ્યાય છે, અને આ ભાવ શ્રુત જે ભીતરમાં છે. અત્યારે આપણું મતિ ને શ્રુત 2 જ્ઞાન ચાલુ છે ને, 2 જ્ઞાન છે અત્યારે, પણ બંનેને છે ને વિશેષણ કયું લાગ્યું છે ખબર છે? સમ્યક મતિ ને સમ્યક શ્રુત નથી. અત્યારે મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન બંને કેવા છે? તો કે અજ્ઞાન પૂર્વકના છે, અને જ્યારે સમ્યક પૂર્વના થશે ત્યારે ભીતરના શ્રુત જ્ઞાનમાં નિર્મળતા પ્રગટ છે ને, ત્યારે આપણે ભીતરના ભગવાનના દર્શન કરશું ત્યારે શ્રુત જ્ઞાન આપણું સમ્યક હશે. શ્રુત જ્ઞાન અત્યારે છે, સાંભળવાની શક્તિ છે, વાંચવાની શક્તિ છે, એ શ્રુત જ છે બધું, પણ એ શ્રુતને આપણે અત્યારે સમ્યક નથી. અત્યારે આપણું મિથ્યા શ્રુત છે અને મિથ્યા મતિ જ્ઞાન છે. પણ આ ગોલન કરવાથી જેમ તમે વાસણને રોજ રોજ ઘસો ને તો વાસણ પણ સાફ થતું જાય છે. કપડા બહુ ગંદા હોય તો રોજ રોજ ધોવો ને તો એ ઉજળું થઈ જાય, અને ઘર પણ 2-5 વર્ષનું બંધ પડ્યું હોય તો ધૂળ ઝાડા હોય પણ સફાઈ કરું ને તો 4 દિવસે 5 દિવસે ઘર પણ સાફ થઈ જાય, ધૂળ પણ સાફ થઈ જાય. બસ જેમ ઘરને ધીરે ધીરે સફાઈ કરો છો એમ અંદરમાં વાજેલા મિથ્યાત્વના અંધકાર રૂપી અંધારા, બસ એને દૂર કરવા માટેનો ઉપાય કયો? તો કે એક જ ઉપાય છે. મલેરિયાની દવા ટાઇફોઇડને કામ ના આવે, ટાઇફોઇડની દવા ડેન્ગ્યુને કામ ના આવે, ડેન્ગ્યુની દવા ચિકનગુનિયાને કામ ના આવે. જે રોગ એની સ્પેશિયલ દવા હોય. એમ ચારિત્ર મોહને તોડવા માટે તપ જપ સંયમ છે ચારિત્ર મોહને,
પણ આ દર્શન મોહ જે મિથ્યાત્વ છે ને એને તોડવા માટે તો એક જ ઉપાય છે, અને તે છે પોતાના સ્વરૂપનું ચિંતન. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી. 5 મિનિટ કરીએ કે આખી સામાયિક એટલે 50 મિનિટ કરીએ, પણ આ છે મિથ્યાત્વને ધોવા માટેની દવા, ઉપાય, ઈલાજ. અને ઓલું છે ચારિત્ર મોહને ધોવા માટેનો ઈલાજ. તો અર્જુન માલીએ પેલા દર્શન મોહને તોડ્યો સુદર્શન શેઠના સાનિધ્યમાં, અને પછી ચારિત્ર મોહને તોડ્યો ભગવાન મહાવીરના સાનિધ્યમાં. સમ્યક દર્શનથી માંડી સિદ્ધ શ્રેણી સુધી ચડી અને અત્યારે સિદ્ધ લોકમાં બિરાજે છે. તો આપણે બધા પણ ઉમેદવાર તો સિદ્ધ લોકના છીએ. તો જેને સિદ્ધલોક પ્યારું હોય અને આવી સુંદર મજાની શાશ્વત ભૂમિમાં, શાશ્વત આનંદમાં, ચૈતન્ય ધન ભગવાન આત્માની મસ્તીમાં જીવવું હશે, એને આવા સંતોના વચનોનો અંતરમાં સ્વીકાર કરવો પડશે, એનો વારંવાર પરિચય કરવો પડશે, અને એ પરિચય આપણને અનુભવ સુધી લઈ જશે. એવી પરમ પવિત્ર મંગલ ભાવના સાથે સમ્રાટ સંપ્રતિનું જરા જીવન જોઈ લઈએ. અશોક મહારાજા પોતાના પૌત્રને ખૂબ તપાસ્યો, ચકાસ્યો. હાથ, પગ, શરીર, નાક, લકાસી, લલાટ, મુખ, અને અમાત્યો સાથે વાત કરી અને કીધું આ ભાવિનો સમ્રાટ દેખાય છે. એના ચિહ્ન જ કહી રહ્યા છે કે આ ભારતનો ભાગ્ય વિધાતા થશે. આ ઘટના બની છે મહાવીરથી 271 વર્ષે. મહાવીરના નિર્વાણને માત્ર 271 થયા હતા. અત્યારે 2500 કેટલા થઈ ગયા? 44 થઈ ગયા ના, વધારે થઈ ગયા 47 ને 2500 એટલા સમય થઈ ગયો. મહાવીર આપણાથી બહુ દૂર થઈ ગયા, પણ નજીકમાં છે. અંતરમાં રાખીએ તો 1 સેકન્ડ દૂર નથી. તો સમ્રાટ સંપ્રતિનું ભાવિ ગણાઈ રહ્યું છે. અમાત્યો સાથે વાતચીત કરી એટલે અમલદાર વર્ગે પણ ખાતરી કરી કે હે રાજન, આપનું આ પૌત્ર સમ્રાટ પદને બરોબર લાયક છે. ત્યારે અશોકે કીધું, જાઓ મારા પૌત્ર સંપ્રતિના રાજ્યાભિષેકની તૈયારી કરો. અને ઈ તૈયારી કરતા કરતા વિજયાદશમીનો જે દિવસે દિવસ આવ્યો, બધાને આમંત્રણ આપી દીધા. આજે આખી પાટલીપુત્ર એટલે તે સમયની પાટલીપુત્ર અત્યારે પટના નગરીને શણગારવામાં આવી છે. ચોરે ચૌટે બધી જગ્યાએ તોરણ અને ઢોલ ધમાકા વાગે છે, શરણાઈઓ વાગે છે, કેમ કે આજે ભારતના ભાગ્ય વિધાતાના આજે રાજ તિલક થવાનું છે. અને જ્યારે સમય થયો ત્યારે શુભ મુહૂર્તે માત્ર 10 મહિનાના પૌત્ર છે. ઉંમર કેટલી છે સંપ્રતિની? માત્ર 10 મહિનાનો છે. 10 મહિનાના પૌત્રને ભારતના ભાવિ સમ્રાટ તરીકે સ્વયં મહારાજાએ પોતાના હાથે તિલક કર્યું અને કીધું કે આજથી તને મગધના યુવરાજ પદે હું સ્થાપન કરું છું. અને બીજું તિલક કરતા કીધું, એટલું જ નહીં, તને હું અવંતીનો રાજા બનાવું છું. અવંતી એટલે અત્યારનું ઉજ્જૈન. કારણ કે મગધની સાથે જ અવંતીનો બહુ જોડાણ હતું, તો અવંતીનો રાજા બનાવ્યો અને મગધનો યુવરાજ પોતે હતા ને હજુ. તો હું જ્યાં સુધી છું ત્યાં સુધી તો યુવરાજ પદે, અને જ્યાં મારું આયુષ્ય પૂરું થાય એટલે અમલદારોને કહી દીધું એને તમે રાજપદે સ્થાપશો. આ રીતે સંપ્રતિને 10 મહિનાના સંપ્રતિના લલાટે 2 તિલક થયા. એક થયું ભારતના ભાગ્ય વિધાતા મગધના નાથનું, અને બીજું થયું અવંતીના શાસકનું. તો હવે સેજે ગરબડ તો થાય ને ભાઈ. એમના બીજા દીકરાઓ બેઠા હતા અશોક રાજાના, તો જરા ખડબડાટ થયો અંદરમાં કે અમે બધા યોગ્ય જ હતા ને રાજ પદવીને, અને એમણે હજુ 10 મહિનાના બાળકને. અંદર ખડબડાટ થયો. કાને વાત આવી રાજાના. ત્યારે એમણે કીધું, તમને બધાને પણ હું રાજ્ય આપીશ. જે મારું ઋણ ચડેલું હતું, મારો દીકરો કુણાલ જે રાજાને યોગ્ય હતો એની સાથે અન્યાય કરવામાં આવ્યો, છલ પ્રપંચથી એને અંધ બનાવવામાં આવ્યો, તો હું અમારા પાપનું પ્રાયશ્ચિત હું કરી રહ્યો છું. નિમિત્ત તો હું બન્યો હતો ને, કાગળ મેં લખ્યું હતું, અને ઈ કાગળ લખ્યા પછી મેં ફરી જોયું ને. એક વખત જો જોયું હોત તરત ભૂલ ક્યાં આવી જાય, પણ મેં અંધારામાં રહી અને એ પત્રને બીડી અને સીધો મોકલાવી દીધો. એનો નતીજો કેટલો ગંદો આવ્યો કે મારો આવો નવજવાન ભાવિનો સમ્રાટ બનવાને જે સર્જાયેલો હતો એને
અંધ બનવાનો અવસર આવ્યો, એટલે પ્રાયશ્ચિત રૂપે મેં મારા પૌત્રને રાજગદ્દી આજથી સોંપી દીધી છે. પણ કોલાહલને શાંત કરવા માટે એમણે કીધું, અશોક મહારાજાએ, એ મગધની સીમા બહુ લાંબી ચોડી છે, પણ હું એની ઉત્તર પૂર્વની સીમા જે છે તક્ષશિલા, એ તક્ષશિલાનું રાજ્ય મારા એક પુત્રને સોંપું છું. બીજું મૈસૂર જે દક્ષિણ તરફનો પ્રાંત છે, એ દક્ષિણ તરફનો પ્રાંત હું મારા બીજા પુત્રને સોંપું છું, એને વહીવટ ત્યાં કરવાનું છે. પછી પૂર્વની અંદરમાં કલિંગ રાજ્ય, જે કલિંગ રાજા સાથે એને ખૂબ મોટું યુદ્ધ કરી અને આખો કલિંગ પ્રદેશ જીત્યો હતો, તે પોતાના બાહોશ અને સુરવીર એવા રાજપુત્રને એ કલિંગની બાજુનો બધો પ્રદેશ સોંપવામાં આવ્યો, જેમાં આજે પણ ગૌલા નામે નગરી પ્રસિદ્ધ છે. અને ચોથી બાજુ સૌરાષ્ટ્ર એટલે પશ્ચિમની દિશા કાઠિયાવાડથી ગિરનાર સુધી, જુનાગઢની સરહદ સુધી પોતાના ચોથા પુત્રને સામ્રાજ્ય સોંપી અને પોતાના કુટુંબમાં થયેલા ક્લેશને મહારાજા અશોકે શાંત કરી દીધો. 4 દીકરાને 4 બાજુનું સિંહાસન સોંપ્યું અને મગધનું સિંહાસન સંપ્રતિ માટે જેમણે મુકરર રાખ્યું. આ રીતે ચારે દિશાની અંદરમાં પોતાના પુત્રોને રાજગદ્દી આપીને પોતાના ઘરના ક્લેશને એને શાંત કરી દીધું. હવે આગળ શું વાત આવે છે એ આપણે અવસરે જોશું. અત્યારે